શરૂઆત આપણને એક પોઝિટિવિટી સાથે થતી જોવા મળી છે। ગયા અઠવાડિયે આપણે ઓવરઓલ એક માર્કેટમાં સારો ઉછાળો જોયો હતો। સાપ્તાહિક ધોરણે આપણે 25,000ની ઉપર શુક્રવારના દિવસે બંધ થયા હતા। ત્યાંથી જુઓ આજે આપણને ગેપ અપ ઓપનિંગ થતું જોવા મળ્યું છે। જો કે 25,160ના હાઈ બનાવ્યા બાદ થોડું નિફ્ટી ઉપલા સ્તરેથી નીચે આવ્યું છે, પરંતુ હજી પણ અહીંયા જુઓ લગભગ 0.5%ની તેજી આજે પણ આપણને યથાવત થતી જોવા મળી રહી છે। પરંતુ શુક્રવારે ક્રેડિટ પોલિસી બાદ નિફ્ટી બેન્કે જે પ્રકારે આપણને તેજી દર્શાવી હતી એ તેજી આજે પણ આપણને આગળ વધતી દેખાઈ રહી છે। જુઓ આજના દિવસે નવા હાઈ આપણને નિફ્ટી બેન્કની અંદર બનતા દેખાયા। ઓલમોસ્ટ 57,049ના હાઈ આજે નિફ્ટી બેન્કમાં બન્યા છે। નો ડાઉટ ત્યાંથી થોડું અત્યારે લગભગ 101 પોઈન્ટ જેટલું જ નિફ્ટી બેન્ક નીચે છે, પરંતુ ઓવરઓલ એક સારી તેજી અત્યારે ત્યાં પણ બનેલી છે અને લગભગ 0.5% પારની તેજી નિફ્ટી બેન્ક દર્શાવી રહ્યું છે। અને એમાં પણ જુઓ PSU બેન્ક, પ્રાઇવેટ બેન્ક બંનેમાં એક સારી તેજી આપણને જોવા મળી રહી છે। બીજી તરફ મિડ કેપ, સ્મોલ કેપ આ બંનેમાં પણ એક સારી તેજી છે। મિડ કેપ લગભગ 1% ઉપર છે, સ્મોલ કેપમાં પણ 1% વધારેનો ઉછાળો જ આજે આપણને જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક ધ્યાન રાખજો। અને ઇન્ડિયા વિક્સ પર એકવાર નજર કરી લો, 1.5%નો ઉછાળો છે, પરંતુ હજી પણ 15ની નીચે આપણને કમ્ફર્ટેબલી કામકાજ કરતો દેખાઈ રહ્યો છે। હવે આવો આજના દિવસે તમે એડવાન્સ ડિક્લાઇનના રેશિયો પર તો ક્લિયરલી આજે તમને જે વધનારા શેર્સ છે એની સંખ્યા જોઈ લો, 2,000 જેટલા શેર વધી રહ્યા છે, માત્ર 514 શેરની અંદર ઘટાડો છે, એટલે ક્લિયરલી આજે માર્કેટ બ્રેડ ઘણી એવી પોઝિટિવ તરફ આપણને વધતી દેખાઈ રહી છે। એમાં નિફ્ટીના ફ્રન્ટ પરથી જોઈએ તો જુઓ આજે તમને ફરી પાછા એક વખત બેન્કિંગ ફાઇનાન્શિયલ શેર્સ લીડ કરી રહ્યા છે। કોટક બેંક 0.3% ઉપર છે, જીઓ ફાઇનાન્શિયલ્સની અંદર 0.5%નો ઉછાળો છે, એક્સિસ બેંક 2.25% જેટલો ઉપર છે, બજાજ ફાઇનાન્સમાં એક સારી તેજી છે, શ્રીરામ ફાઇનાન્સમાં પણ એક સારી તેજી આજે આપણને જોવા મળી રહી છે। પરંતુ જુઓ થોડુંક દબાણ ક્યાંથી આવી રહ્યું છે, ભારતી એરટેલ આજે થોડોક નીચે છે, 1% જેટલો ઘટ્યો છે, HDFC લાઈફમાં ઘટાડો છે, ICICI બેંકમાં પણ એક થોડોક ઘટાડો આજના દિવસે દેખાઈ રહ્યો છે, અને SBI લાઈફ પણ એક દબાણ તરફી જ કામકાજ કરી રહ્યો છે, એટલે આ બધા પર એક નજર રાખતા રહીશું। આપણી સાથે અત્યારે JM ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ જોડાઈ ગયા છે। તેજસજી, સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ। અને ખાસ કરીને જુઓ ગયા અઠવાડિયે જ આપણે આ બધા સ્તરની વાત કરતા હતા, 25,100, 25,200 નિફ્ટીની અંદર, બેંક નિફ્ટીમાં પણ તમે 56,000ની પારના 56,100, 200 નીકળે તો 57,000-58,000ની આપણે વાત કરી હતી। અને શુક્રવારે જે ક્રેડિટ પોલિસી આવી, ન માત્ર 0.5%નો વ્યાજદર કાપ આવ્યો, પરંતુ CRRની અંદર જે કાપ આવ્યો એ બધાએ બેન્કિંગ સેક્ટરની અંદર, ફાઇનાન્શિયલ સેક્ટરની અંદર એક સારો જોશ ભર્યો છે। હવે અહીંયાથી તમે ખાસ કરીને જ્યારે બજારમાં એક સારી તેજી આવી ગઈ છે, હવે કયા લેવલ્સ અહીંયાથી આપણે વોચ આઉટ કરીશું નિફ્ટી, બેંક નિફ્ટી માટે? ગુડ મોર્નિંગ નીરજજી। બુધવારે જે આપણે કન્વર્સેશન થયું હતું એમાં આપણે ડેફિનેટલી જણાવ્યું હતું કે આ જે 56,100ની ઉપર બેંક નિફ્ટીમાં બ્રેકઆઉટ આવશે ને એ એકવાર બ્રેકઆઉટ કન્ફર્મ થશે પોસ્ટ પોલિસી, તો મને લાગે છે 57,500થી લઈને 58,000 સુધીના લેવલ આપણે જોઈ શકશું। તો ફ્રાઇડેના સેશનમાં આપણે જોયું કે બેંક નિફ્ટીમાં એક મોટું બ્રેકઆઉટ આવી ગયું, 56,100ની ઉપર ડેઇલી અને વીકલી ચાર્ટ પર ક્લોઝ આપ્યું છે, તો મોમેન્ટમ ઘણું સ્ટ્રોંગ છે। ઉપરમાં જેમ કે મેં જણાવ્યું 57,500થી લઈને 58,000 સુધીના લેવલ આવવાની શક્યતા છે આવનારા 2-3 દિવસમાં। હવે જે બ્રેકઆઉટ લેવલ ઝોન હતો 56,000, 56,100, એ હવે એક સપોર્ટનું કામ કરશે। જ્યાં સુધી આ લેવલ ઇન્ટેક્ટ રહેશે, ઉપરમાં 58,000 સુધીના લેવલ આપણે બેંક નિફ્ટીમાં જોઈ શકશું। નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી બી છેલ્લા ઘણા દિવસથી તમે જોશો કે છેલ્લા 3 અઠવાડિયાથી એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યું હતું, 24,450થી લઈને 25,100નું આ એક સ્તર હતું। આજે ઓપનિંગ સેશનમાં જ તમે જોશો તો આ લેવલ કુદાવી નાખ્યું હતું અને એક નવો સ્વિંગ હાઈ બનાવ્યો છે 25,160ની ઉપર। તો ફોર્મલી બ્રેકઆઉટ તો આવી ગયું લાગે છે, તો મને લાગે છે આવનારા દિવસોમાં આપણે 25,300થી લઈને 25,500 સુધીના લેવલ જોઈ શકશું નિફ્ટીમાં। તો બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં બંનેમાં। સપોર્ટ જે છે હવે નિફ્ટીમાં એ બેસી રહ્યો છે 24,800નો એક પોઝિશનલ સપોર્ટ બની રહેશે, અને ઇમિડિયેટ બેસિસ પર સાયકોલોજીકલ સપોર્ટ 25,000નો રહેશે। તો જ્યાં સુધી આ બંને લેવલ ઇન્ટેક્ટ છે 25,500 સુધીના આપણે લેવલ જોઈ શકશું નિફ્ટીમાં। એટલે જો ક્લિયર બાય ઓન ડિપ્સની રણનીતિ હવે અહીંયાથી આપણે નિફ્ટી બેંક બંનેની અંદર અખત્યાર કરવાની છે। સૌથી પહેલાં નિફ્ટીની વાત કરી લઈએ, ઇમિડિયેટ બેસિસ પર 25,000નો સપોર્ટ, 25,300, 25,500 સુધીના ટાર્ગેટ એક આવી શકે છે, અને નિફ્ટી બેંકમાં
હજી પણ જે 57,558,000ના ટાર્ગેટ છે હજી પણ ઓપન છે. જ્યાં સુધી 56,000નું લેવલ બ્રેક નથી થતું એને એક મોટો મહત્ત્વનો સપોર્ટ હવે અહીંયાથી તમારે ગણવો જોઈએ. એટલે અહીંયા પણ એક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બાય ઓન ડિપ્સ નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેની અંદર ખાસ એ કરીશું. પરંતુ જો આજના દિવસે